અક્રૂરજી ભગવાનનું ધ્યાન બહુ રાખતા કે ભગવાન મને 24 કલાક તમારી ચિંતા થાય. બરાબર. તો કે આપણે પેલા નહીં આવી હાલ બે અંદર પાણીમાં લઈ ગયા ને તો ભગવાન ત્યાં બેઠા હતા. અક્રૂરજી કે લે અહીંયા કેવી રીતે બહાર નીકળીને જોયું તો ભગવાન પાછા માય બેઠા હતા રથ ઉપર. બરાબર. તો અક્રૂરજી રોવા માંડ્યા, ચરણે ગયા, હું તારી રક્ષા કરું છું, તું મારી કેવી રીતે કરીશ? આની વિરુદ્ધ એક દ્રષ્ટાંત રામકૃષ્ણ પરમહંસ આપતા. હાથી વાળો હાથી ઓકે, વાત કરે. એ એક સંત પ્રવચન આપતા હતા, એટલે આમ રામકૃષ્ણ પ્રવચન આપતા હતા, એમ સમજો ને કે દરેક વસ્તુ દરેક સ્થિતિનો સ્વીકાર કરવો એમ. ના, બધામાં ભગવાન છે. ભગવાન જોવો બધામાં, બધાની અંદર ભગવાન છે, બધાની કણ કણની અંદર ભગવાન છે. એટલે હવે એક હાથી હતો, પછી આને તો સાંભળ્યું, પછી હાથી આવતો હતો ને હાથી એની તરફ દોડતો દોડતો આવતો હતો, તો એ ખઈસો નહીં. એટલે પછી ખઈસો નહીં એટલે તો લાગી ગયું. પછી રામકૃષ્ણ પરમહંસ કે ઈ જેમ ભગવાન હતો એમ ઉપર બેઠો હતો ને, પેલો આખો એમ મહાવતે તને કીધું તું આખો હોય જાય, તો એ મહાવત ભગવાને તને કીધું તો તે કેમ ન માન્યું? માનો કે આ લોકો એમ કહે છે કે તમે નજીક આવી જાવ તો એ એનો એક્સપિરિયન્સ છે, આપણા એક્સપિરિયન્સ કરતા એ લોકોનો એક્સપિરિયન્સ વધારે છે. એટલે એ ભગવાનનો અવાજ છે, ભગવાનનો અવાજ. એ તો બરાબર. એટલે હવે ઈ ભગવાનનો અવાજ એમ કે છે કે તમે આ બાજુ આવી જાવ તો આપણે ઈ બાજુ જ આવી જાય. સાચી વાત. ભગવાન તો કોઈના રૂપમાં બોલશે ને, કોઈ વ્યક્તિના રૂપમાં આધાર તો લેશે જ ને. ભગવાન આમ સામા સામે પેરાડોક્સિકલ બે વસ્તુ સાચી લાગતી હોય તો માનો કે આ એક અક્રૂરજી વાળું સાચું લાગે, આ સાચું લાગે, તો હવે આમાં એ તમે સમજો કે તમારી સૂઝબૂઝની વાત છે. અત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારે શું કરવાનું છે, આ સિચ્યુએશન શું છે, સિચ્યુએશન બોલશે એ પ્રમાણે તમે તમારું સબ્જેક્ટિવ પરસેપ્શન કરશો એ નહીં, એ ટાઈપ. એટલે સિચ્યુએશનને બોલવા માટે તમે અત્યારે કોઈ પણ પૂર્વગ્રહ વગર હોવા જોઈએ અત્યારે આ ક્ષણની. એટલે હવે દાખલા તરીકે આ ભાઈ બોલ્યા કે તમે આ બાજુ રહેજો, તો આપણે એના પ્રત્યે પૂર્વગ્રહ ન કરી કે પરમાત્માનો અવાજ છે તો એને બરાબર. અત્યારે તમે જો વર્તમાનમાં હો તો તમે અત્યારે શું કર્યું, આ વર્તમાનને બદલે ભૂતકાળ એની હારે જોડ્યું. વર્તમાન તો આ છે, બરાબર, એસોસિએશન કર્યું તમે. એટલે તમારી અંદર અંતર સૂઝ હોય ને તો તમે જ્યારે ત્યારે જે તે સમય અને ઓપન હો, લર્નિંગ પ્રોસેસ ચાલુ હોય તમારી. એમ કે મને ખબર છે એવી રીતે તમે ન બેઠા હો. બાળકની જેમ, હાવ ઇનોસન્ટ બાળક હોય ને એની જેમ કોઈ પણ વ્યક્તિ બોલે છે એ ભગવાનનો અવાજ છે. કોઈને ક્રોધ આવે તો એ પણ ભગવાનનો અવાજ છે. ક્રોધ કોક કરે છે આપણા ઉપર, તો એ ક્રોધ કરે છે એના દ્વારા આપણને શું થાય છે, રિએક્શન. એટલે રિએક્શન થી આપણે શું કરી છીએ, આપણે સામે ક્રોધી થઈ જાય છે. અચ્છા, તો આપણે આપણો પ્રેમ ગુમાવી છીએ કે નથી ગુમાવતા? એટલે ભગવાન કહે કે હાલો એને ક્રોધ કર્યો એ ગાંડો માણસ છે, હવે તમારે તમારો પ્રેમ ચાલુ રાખવો છે કે તમારે એના જેવું જ ગાંડું બની જવું છે? એટલે તમે આ રિએક્શન ઉપર કામ કરશો ને તો તમારા અંદરના અણુ પરમાણુ ચેન્જ થઈ જશે, પ્રેમમય થઈ જશે. પછી તમારું જેમ તમારા અંદરના અણુ પરમાણુ ચેન્જ થશે ને એમ બહારનું વાતાવરણ ફરતું જશે. અત્યારે આપણી હારે કોઈ ક્રોધ કરે છે એનું કારણ આપણી અંદર એ અણુ પરમાણુ પડેલા છે, એ આપણા અંદરના અણુ પરમાણુ એને આમંત્રણ આપે છે ક્રોધ કરવા માટે. હવે તમે તમારા અંદરના અણુ પરમાણુને કાઢી નાખો, ક્રોધના, સ્વાર્થના. આપણે માણસ હોય છે એ અમુક લેવલ લગીને સહન કરી શકે છે, અમુક લેવલ લગીને સહન કરી શકે. બધાએ પોતાની કેપેસિટી નક્કી કરી કે આ લેવલ લગીને અમે સહન કરશું, પછી બ્લાસ્ટ કરશું. તો આ બ્લાસ્ટ છે ને એ પ્રેમનું બલિદાન છે. એટલે ત્યાં તમે પ્રેમ જતો કરો છો. એટલે ભગવાન કહે કે તમારે જો મારી આગળ આવવું હોય, તમારે પ્રેમ ન ગુમાવવો હોય તો તમે આ માણસ ભલે રિએક્શન કરે પણ આપણે રિએક્શન કરવાનું નથી. અને તમારા જીવનની અસર પછી બીજા ઉપર દેખાય, પછી બીજા લોકોને એનો અહેસાસ થાય કે આપણે ખોટું કરી છે. એટલે અત્યારે આપણને તો કુદરત આપણું પરસેપ્શન બદલાવા કહે છે. આપણું પરસેપ્શન આપણે સેલ્ફ ઓરિએન્ટેડ એટલે સેલ્ફ સેન્ટર છીએ.
એટલે આ સેલ્ફને રિસ્પેક્ટ મળે, સેલ્ફની કેર કરે એવું આપણે ઈચ્છીએ છીએ. એટલે આને સ્વાર્થ કહેવાય. અને ભગવાન એમ કહે છે તમે આની બહાર નીકળી જાઓ, તમારા સેલ્ફ કેર, સેલ્ફ રિસ્પેક્ટ આ બધાની બહાર. એટલે આધ્યાત્મની વાત કરું છું, વ્યવહારની વાત નથી કરતો. વ્યવહારમાં તમારે જે પ્રકારે વર્તવું એ રીતે વર્તી શકો, પણ આધ્યાત્મની અંદર એક અલગ સિદ્ધાંત. ક્રોધ કરે છે એ તમારી અંદર શું પડેલું છે એ બતાવે છે. એને ક્રોધ કર્યો બરાબર છે, પણ તમારા અરીસાની અંદર શું પ્રતિબિંબિત થયું? તો તમારી અંદર જ એવું. તો તમે વિચાર કરો કે તમે એવા છો, એ એવા છે, તો હવે તમે ચેન્જની આશા કેવી રીતે રાખો? તમે એવું જ વર્તન કરો છો, એ એવું જ વર્તન કરે, તો પછી હવે તો આપણે આપણી ચેતનાને બદલાવવા પ્રયત્ન નથી કરતા, તો હરખા જ છીએ. એટલે આખા જીવનભર નહીં, અનંત જીવન લગીને આ જ હાલશે આપણા જીવનની. તમે એમ સમજો કે એક આપણે મરચું વાવ્યું છે, એક કારેલું વાવ્યું છે. તો મરચું વાવ્યું છે તો મરચું શું ખેંચશે? અને કારેલું હવે કડવાશ ખેંચે. અને હવે કારેલું એમ કે મારી તરફ કડવાશ કેમ આવે છે? જમીનની અંદર તો બધું વસ્તુ છે. તો તમે એને જવાબ શું થયો? કારેલાને જવાબ શું થયો? એટલે આપણા અંદર જે પ્રકારનું ખેંચે, એટલે માનો કે ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, કામ કરે. તમારું જે પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ છે ને, ક્રોધનું, લોભનું, ઘૃણાનું, એ આમંત્રણ આપે સામેવાળાને. એટલે આ દુનિયામાં કોઈ પણ ઘટના ઘટે ને એની જવાબદારી મારી છે એવું તમે જ્યારે સમજો ને, ત્યારે તમે તમારી અંદર કામ કરો. તમને એટલે આમ જનતાને એવું લાગે, સામાન્ય જનતાને એમ લાગે કે આપણે ભૂલમાં નથી, સામેવાળો છે ને એ જ ભૂલમાં છે. હવે તમે વિચારો, બધા એમ વિચાર કરે સામેવાળો ભૂલમાં છે, તો બદલશે કોણ? બદલવાની શરૂઆત તો મારાથી કરવી પડશે ને. એક જણો કોઈક વ્યક્તિ તૈયાર થશે કે હું ભૂલમાં છું. એટલે આધ્યાત્મ એમ કહે છે કે હું ભૂલમાં છું. મારી આજુબાજુ જે પ્રસંગ, સિચ્યુએશન એને મેં જ બોલાવેલા છે, એટલે એની જવાબદારી લેશે તો કામ થશે. એટલે ઈરાનની અંદર લડાઈ થાય છે, કોઈ આતંકવાદી કોઈને મારી નાખે છે, તો એની જવાબદારી મારી છે. કારણ કે હું બદલતો નથી, હું વ્યક્તિ બદલતો નથી, એટલે સમાજ બદલતો નથી, પ્રાંત બદલતો નથી, દેશ બદલતો નથી. એટલે આ દુનિયામાં જ્યાં જેટલી જગ્યાએ ઘટના ઘટે છે કોઈ પણ પ્રકારની, એના માટે મારી રિસ્પોન્સિબિલિટી છે. આપણે તો આપણા ઉપર કંઈક આવે તો રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી કે હું નિર્દોષ છું. આપણા યંત્રની રચના એવી છે કે હું નિર્દોષ છું. બધાય જેટલા લોકો, આખી માનવજાત એમ. હવે બીજા જો દોષિત હોય તો કોણ બદલાશે? કોણ? એમ યંત્ર એટલે આ શરીર, એનો મૂળ ઢાંચો ના, એટલે યંત્રના ઢાંચાની અંદર આ બધું ગોઠવેલું જ છે. જસ્ટિફિકેશન એટલે યંત્ર એની રીતે એ બધું ગોઠવે છે એની મેળે જ. અને એનો અવાજ, યંત્રનો અવાજ છે એ મારો અવાજ હોય એમ આપણે માની છીએ. યંત્રનો અવાજ છે એ મારો અવાજ છે. માનો કે ક્રોધ ચડ્યો એ તમને નથી ચડ્યો, યંત્રને ચડ્યો છે. યંત્રની અંદર એક મેમરી છે, હુંની મેમરી છે. હુંને કેમ ડિસ્ટર્બ કર્યો? એટલે એ એની મેળે જ રિએક્શન કરે છે. અને એની મેળે જ રિએક્શન કરે છે. એ પોતે યંત્ર કરે છે, અને હું એનો અવાજ છે એ મારો માનું છું, અને હું એની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયો. ના, હું એટલે સંસ્કારનો જે બનેલો છે ને, આપણા સંસ્કાર. દાખલા તરીકે તમે એમ સમજો કે અમુક ખાવા માટે ટેવાયેલ છો, અમુક તમને ટેસ્ટ ગમે છે. તો હવે ટેસ્ટ જે ગમવાની સ્મૃતિ છે ને, હવે એ ટેસ્ટ ગમવાની સ્મૃતિ છે એની સામે તમને નથી ભાવતું એવું તમને દેવામાં આવે છે. એટલે હવે એની કમ્પેરિઝન, આ ટેવાઈ ગયેલું છે આનેથી, અને હવે તમારી સામે આ આપવામાં આવશે એટલે તમે અણગમો બતાવશો, ઇરિટેશન બતાવશો કે તમને ખબર છે કે મને નથી ભાવતું, તમે કેમ બનાવ્યું. એટલે એ સ્મૃતિ જે છે ને, સ્મૃતિને જે હેબિટ પેટર્ન પડી ગઈ છે ને, એ હેબિટ પેટર્ન એમ કહે છે કે આમ કેમ કર્યું. એટલે અત્યારે જે છે એને એક્સેપ્ટ નથી કરતું. અત્યારે જે છે, અને અત્યારે જે છે એને સ્વીકારવામાં તમે ઓબ્જેક્શન વગરના થઈ જાઓ છો, તમે દુઃખ વગરના થઈ જાઓ છો, તમે ફરિયાદ વગરના થઈ જાઓ છો. એ ટાઈપ. એટલે ભગવાન આમ જે બેસિક ની અંદર છે, એ કેવી રીતે માની લે કે આ યંત્ર જુદી વસ્તુ છે, હું જુદી વસ્તુ છું? એને કન્વિન્સ કેવી રીતે કરવા? કોને?
જે એટલે- માનો કે જે એકડે એકથી છે હા એકડે એકથી શરૂઆત પ્રેઝન્ટ મોમેન્ટથી કરવાની. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે આપણી અંદર બે વસ્તુ છે, એક બોડી, આ દેખાય છે એ બોડી, અને એક એની અંદર એટેન્શન છે. આ બોડી મહત્વની વસ્તુ નથી, આની અંદર બોડીની અંદર જે એટેન્શન જીવાત્મા રહીએ છે એ મહત્વ. એટેન્શન જીવન છે, આ મુર્દાલ છે. એટેન્શન ને લીધે જ, એટેન્શનની ઉર્જાને લીધે તો આ શરીર હાલે છે. એટલે એટેન્શન અને આ બોડી, ચાહે સ્થૂલ બોડી હોય, ચાહે વિચાર હોય, ચાહે ઇમોશનલ હોય, એ બધું બોડી જ છે. એક સૂક્ષ્મ બોડી છે, એક સ્થૂલ બોડી છે. આ બધું બોડી જ છે. હવે આ બોડી છે એ તમે નથી, એટેન્શન તમે છો. જે ખબર પડે છે, જેને ખબર પડે છે, માનો કે ભૂખ લાગી તો ભૂખની ખબર પડે છે કોકને, ભૂખની જેને ખબર પડે છે એ તમે છો. તો હવે તમને જે બહારના ઓબ્જેક્ટ છે એ તમે બની જાઓ છો. શરીર બની જાઓ, માન્યતા બની જાઓ, આગ્રહ બની જાઓ. હવે આ તો તમે છો નહીં અને તમે બની ગયા એટલે તમને કોન્ફ્લિક્ટ થાય છે. હવે તમે આ ન બનો તો કોન્ફ્લિક્ટ ન થાય. એટલે બે વિભાગ કરવાના છે, એક વિચાર શરીર અને એક આ બાજુ એટેન્શન જીવન છે, જેની અંદર ભાન છે, જેની અંદર હોવાપણું છે, જેની અંદર જ્ઞાનનો પ્રકાશ છે, એવું હોવાપણું. તમે જ્યારે હાજર અંદર થઈ જાવ છો તો તમારી અંદર વિચાર શું હાલે છે, પ્રકૃતિમાં અત્યારે હવા આવે છે, ચંદ્ર છે, બધી વસ્તુની તમને પ્રતીતિ થાય, તમે વિચારતા નથી. તો આ એક હાયર ડાયમેન્શન છે. તમે જ્યારે હાજર હો છો, તમે જ્યારે ગેરહાજર હો છો ત્યારે વિચાર તમને કેમ કરો છો. વિચાર કે ગુસ્સો કર તો આપણે ગુસ્સો કરીએ, વિચાર કે પ્રેમ બતાવો તો આપણે પ્રેમ બતાવીએ, અને ઓલું વિચાર કે પ્રેમ બતાવ અથવા તો ઓલું બતાવ તો આપણે એને જોશું. બતાવવા જેવું છે, બતાવવા એનાથી આપણે સેપરેટ છીએ. એટલે બેઝિક વસ્તુ છે ને, આ બે વચ્ચેનો તફાવત કરો. એટેન્શન શું છે અને વિચાર શું છે અથવા બોડી શું છે. આ એટેન્શન છે ને એ ઇન્ક્વાયરી કરવા જેવું તત્વ છે. એટલે આત્મા માનવું આ હેલું છે, પણ એટેન્શન અત્યારે આપણે હાવ નીચેના લેવલથી વાત કરી છે. એટેન્શન એટલે નીચેનું ઓમ લેવલ હાયર નથી, પણ એટેન્શન આપણે એટેન્શન ઓમ છે ચાઇલ્ડ કોન્શિયસનેસનો. એટલે એની અંદર શાશ્વતતા છે, ભાન છે, બધી વસ્તુ છે. આ એટેન્શનની અંદર એ જીવંત તત્વ છે, એની અંદર જ્ઞાન છે, ભાન છે. એટલે આ શરીર ભલે અહીંયા હાજર હોય, માનો કે અત્યારે શરીર હાજર છે ને અહીંયા છે, અને એનું એટેન્શન કોઈક બીજી જગ્યાએ વહી ગયું તો અત્યારે અહીંયા જે બને છે એની ખબર નહીં પડે. તો ખબર પડે છે એ અંદરનું તત્વ એટેન્શન છે. એટેન્શન ન હોય તો કઈ ખબર ન પડે. અને એટેન્શન એટલે આ બોડીની અંદર એટેન્શન રહે છે, બોડીની અંદર જીવાત્મા રહે છે. એટલે બોડી જીવાત્મા નથી. એને જાણવું બહુ હેલું છે. માનો કે બબડાટ કરે છે એ જાણવું હારેલું છે, પણ મેં કોઈ એક્શન કર્યું રાગનું, દ્વેષનું, ભયનું, એને આપણે નહીં પકડી શકીએ. આ બબડાટને જાણી શકશું, પણ મારા દ્વારા રાગ પ્રગટ થયો, દ્વેષ પ્રગટ થયો, અણગમો, ઇરિટેશન પ્રગટ થયું, એને નહીં પકડી શકીએ. આપણને એમ લાગે કે એ તો કરવા જેવું જ હતું. પછી ખબર પડે ભાઈ, સમજો કઈ રિએક્શન કર્યું, કઈ જસ્ટિફિકેશન કર્યું, પછી કર્યા પછી ખબર પડે જ્યારે શાંત મન પણ એ તો હંમેશા એમ જ થતું હોય, પછી બદલાવટ તો કઈ થતી નથી. એટલે બદલાવટ ન થાય તો એનો અર્થ એમ છે તમે ઈચ્છતા નથી બદલાવટ. આપણને જે રિએક્શન કરી છે એમાં મજા આવે છે, એનો ત્રાસ નથી થતો. એક ભગવાન એક નવી વસ્તુ મને ધ્યાનમાં આવેલી કે મન છે ને એ આમ ગમે એવા પંગા લે, પછી એને દુઃખ થવાનું હોય તો એને પોતાને થવાનું છે, એના માધ્યમથી જ જે કાંઈ ફિલિંગ આવવાનું, સેન્સેશન આવવાના છે. તો ભગવાન એક એની પાસે એવી શક્તિ છે કે એ પાછું હિલે કરી દે. એને એમ લાગે ને કે આ તો સારું, મને દુઃખ થયું, તો એ પછી તમારી અંદરના વિચારો તમને ફેરવી દે કે ના, એ તો બિચારો સારો માણસ હતો, એ તો હવે તારે તો માફ કરવું જોઈએ. અને એવી બધી આઈડિયોલોજી તમારી સામે લઈને આવે ને કે તમને એમ કે હવે એટલે એમ કરીને એને એટલું કામ કરવું હોય કે આવી જે પીડા ઉભી થઈશ ને એને શાંત કરી દે. એની પોતાનું મિકેનિઝમમાં એક આવી વસ્તુ પડેલી છે, એની પોતા પાસે છે. એટલે એ છે ને ઇન્ટેલેક્ટનું ફંક્શન છે એ આપણી અંદર. એટલે આપણે એને સત્વ કહેવાય. એટલે એ હંમેશા બેલેન્સ કરતું હોય. આપણી અંદરનું તંત્ર હંમેશા, માનો કે કોકાયરે તમારે ઝઘડો થઈ ગયો, પતિ પત્નીનો ઝઘડો થઈ ગયો, માનો કે તો પતિ પત્નીનો ઝઘડો થઈ ગયો એટલે હવે બે જણા વ્યાકુળ થઈ ગયા, બે જણાને મોઢું ફરી ગયું, અણગમો થઈ ગયો. હવે થોડી વાર થશે ને
એટલે ધીરે 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 એમ થાય કે હાલો જેણે કોઈને એમ લાગે કે મારા દ્વારા તો કોમ્પ્રોમાઇઝ કરશે કે મારી ભૂલ સોરી, એટલે એ બધું એની મેળે આપોઆપ થતું. એટલે આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે ને એ બેલેન્સ કરે છે. અચ્છા, એટલે બાહરિક રીતે, આંતરિક રીતે નહીં, બાહરિક રીતે. અંદર તો એને ઘા લાગી ગયો છે, પણ હવે બહારથી ટેમ્પરરી આ સમાધાન થાય છે. અંદરના ઘા ક્યારેય રૂજાતા નથી. અંદરના ઘા તો ઘા જ રહે છે. એને કાઢવા માટે આપણી આગળ કોઈ કૂચી નથી કે ના, એટલે માણસ આગળ એવો પ્રેમ નથી કે એ કાઢી શકે. પછી ભગવાન સુખ દુઃખ નું એક એવું છે કે જયારે એવી સ્થિતિ હોય અને આપણને ખૂબ એનાથી પીડા થઈ હોય અને એ અમુક સમય સુધી આમાં એનું કલેક્શન રહે અંદર, પછી એક એવી સ્થિતિ આવી જાય ને થોડાક સમય પછી, એટલે હાવ નજીવો એવો પ્રસંગ હોય તો તમને એટલું બધું હસવું આવે, એટલું બધું હસવું આવે, તમને એમ થાય કે આ પ્રસંગમાં તું હસું નહીં, આવું કઈ એટલું બધું છે નહીં આની અંદર ક્વોન્ટમ કે આવું હસું. પણ એ આખું એની પાસે યાંત્રિક વસ્તુ એવી છે ને કે એ આખી પ્રોડ્યુસ કરી અને બેને બેલેન્સ કરી દે. પેલા શું થયું તમે ફરીથી કહેતા? માનો કે કોઈ પરિસ્થિતિમાં આપણે દુઃખ થયું તો એનું કલેક્શન થાય. આમ આપણી અંદર થોડુંક દુઃખ કલેક્ટ થઈ ગયું, એક જગ્યાએ સ્ટોર થયું છે, પણ હવે એક જમા તો થયું છે, પણ થોડીક વાર થાય, 1 કલાક 2 કલાક ડિપેન્ડ્સ, 3-4 કલાક, તો પછી એક એવી હાવ નાજુક જેવી સ્થિતિ હોય, આમ સામાન્ય સ્થિતિ, ઓર્ડિનરી એવી એટલી બધી નહીં, એમ કઈ એવું ક્વોન્ટમ ન હોય એની અંદર કે આપણે, પણ એની અંદર એટલું બધું હસવું આવે ને ત્યારે એમ લાગે કે આની અંદર એવું મેકેનિઝમ પડેલું છે કે એ હસાવીને ઓલું જે છે ને એ આમ ધીમે ધીમે બેલેન્સ કરી દે. નહીતર મને એમ લાગે આ બોડી સર્વાઈવ ન કરી શકે, કદાચ એવું લાગે. મેં અવારનવાર રજીસ્ટ્રેશન એટલે બેલેન્સ કરે છે એ બરાબર છે. તમને માનો કે આ બધા મિકેનિઝમ ની ખબર પડે છે, માનો કે તમે એમ કહો છો આ બધા મિકેનિઝમ ને તમે જોવો છો, તો તમને જે છેતરી જાય છે, કેટલી વસ્તુ છેતરી જાય છે, એનું મિકેનિઝમ કેમ નથી ખબર પડતી? મારી જાગૃતિ નહીં પડતી હોય ને. એટલે આ તમે આ જે તમને સમજો કામ નહીં આવે ને એ બધી વસ્તુ તમને ખબર છે. આ કામ આવે એવી કોઈ વસ્તુ જ નથી. આ તમે જે ગોતો છો ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એમાં એ આપણા કોઈ દુઃખને દૂર કરી શકે એમ નથી. હવે એના દ્વારા તમારો ઈગો વધે, તમને એમ થાય કે મેં માઇન્યુટલી શોધી કાઢ્યું, અને હવે જ્યારે એકચ્યુઅલી તમારો રસ્તો આધ્યાત્મનો છે અને હવે તમે સંસાર તરફ એટલે તમને કોઈક એટેન્શન આપે છે, તમને એમ થાય કે એટેન્શન આપે છે એ વ્યક્તિ પછી તમારા સજાતીય વૃત્તિ વાળોય નથી, છતાંય તમે ત્યાં જાશો કારણ કે તમને એટેન્શન મળે છે. તો આ વસ્તુને કેમ પકડી નથી પાડતી? એટલે તમારા માટે ડેન્જર છે આ વસ્તુ જે તમે આ ગોતો છો ને, એ ડેન્જર, એટલું બધું ડેન્જર છે કે તમને સેટિસ્ફેક્શન આપે કે તમને ખબર પડે છે, એવું ડેન્જર છે. હવે દાખલા તરીકે આ ખબર પડે છે અને આ કઈ મહત્વની વસ્તુ નથી. માનો કે આ મહત્વની વસ્તુ નથી, આ તમને ક્યાંય લઈ જવાની નથી, ક્યાંક હારામાંય નથી લઈ જવાની, ખરાબ એની રીતે પ્રોસેસ છે. પણ હવે આપણી અંદર રાગ આવે છે, દ્વેષ આવે છે, આ બધું થાય છે અને આપણને આપણા ધ્યેય વિરુદ્ધ કોઈક બીજી જગ્યાએ લઈ જાય અને એ આપણને ખબર પડતી નથી. અને ખબર પડે તો આપણે પાછું બફર મૂકી છે કે એ ભગવાનનો સંકેત હતો, આમ ખરેખર ત્યાં જવાનું નહોતું. ભગવાનનો ઓલા ઉપરથી આદેશ આવી ગયો અથવા સૂક્ષ્મ શરીર પ્રગટ થઈ ગયું, એ બધું આપણે વાત કરશું, પણ એ બનાવટ છે. બરાબર. એટલે આ રચનાને તમારે જોવાની છે કે એક સૂક્ષ્મ વસ્તુ બહાર કાઢે છે અને એ સૂક્ષ્મ વસ્તુ કોઈ કામની જ નથી આપણા જીવનની અંદર, અને એના દ્વારા એ ઊંચું થઈ જાય છે, અહંકાર છે એ ઊંચો થઈ જાય, અને જે આપણને ગેરરસ્તે દોરે છે એના તરફ આપણી નજર જ નથી. બરાબર, જીવનમાં જે ડાયવર્ઝન લાવી દે એટલું બધું ભારે વસ્તુ એટલે આ તમે વ્યક્ત કરો એટલે બીજા લોકો તમને ધન્યવાદ આપે. એટલે તમને ધન્યવાદ તો આપે કે તમે આવું બધું સૂક્ષ્મ ગોતી કાઢો છો એમ, પણ ઈ આપણને એવી ભ્રમણા નાખી દે કે આપણે સાચા રસ્તેથી તો આપણે વયા જઈએ, અને આપણે આ ગોતી છીએ એટલા માટે કે આપણને એટેન્શન મળે એના માટે. અચ્છા, એટલે આમ નોટિસમાં આવી ગયું છે એમ છે કે ખરેખર સ્પેશિયલી ગોત્યું છે? સ્પેશિયલી ગોત્યું હોય. અચ્છા, મને એમ લાગે જોતા કદાચ. ના, જોતા નહીં. એમાં શું થાય, તમારે ઉભા રહેવાની જગ્યા તમે ગોતતા હો. કેટલી જગ્યાએ આપણે ઉભા જ ના રહી શકતા હોય,
હવે બધી જગ્યાએ ઊભા ન રહી ગઈ તો આપણું સેલ્ફ કોન્ફિડન્સ હોય જાય. હોય આવ્યો જાય. એટલે ક્યાંક કોઈક જગ્યાએ ઊભા રહેવું હોય તો શું કરવું? અચ્છા, આ સર્વાઈવલ પોઈન્ટ છે. આ બધી સૂક્ષ્મ વસ્તુ બહુ હોય છે. સૂક્ષ્મ છે આ તો. એટલે આ ક્લાસિક એક્ઝામ્પલ છે ને, ઇન્સ્ટિંક્ટિવ નો રાજા નથી માંગતો કે તમે યંત્રનું આખી કામગીરી જાણી લ્યો. હા એટલે કંઈક ડાયવર્ઝન માટે કંઈક ના, એટલે એ સાતીરતા કરે, અંદરથી લુચ્ચાઈ કરે, ઊભા રહેવાની જગ્યા કરી દે. આ માનો કે પતિ પત્નીના જે રિલેશનશિપ છે એની અંદર બે વસ્તુ હોય છે. પતિ કંઈક પત્ની માટે કરે છે, પત્ની છે એ પતિ માટે કરે છે. એ કરે છે એ એટલા માટે નથી કરતો કે એને પ્રેમ છે. જ્યારે ઝઘડો થશે ત્યારે એ બતાવવા માટે ક્યાંક સ્ટેન્ડ તો જોઈ ને, મારે સ્ટેન્ડ તો જોશે ને. એટલે પાછું આમ ઉપરની સપાટી ઉપર કોન્શિયસલી નથી કરતું, અનકોન્શિયસલી કરે છે. પ્રેમનું તત્વ તો માનવ જાતની અંદર છે નહીં. હવે છે તો માનો કે ફિઝિકલ આકર્ષણ હોય અને બાકી સિક્યુરિટી હોય, બાકી એનાથી વધારે કંઈ હોતું નથી. સિક્યુરિટી. એટલે બહુ સૂક્ષ્મ છે આ બધી વસ્તુ. બહુ સૂક્ષ્મ. એટલે પ્રેમનું તત્વ માનવ જાતમાં છે જ નહીં. સમજે? નાનકડું નહીં. પૂછ તારે જેટલું પૂછવું જાગવાની પોટેન્શિયલ છે પણ કરંટ ના, એટલે આ બધું એટ્રેક્શન નો ખેલ છે. એટ્રેક્શન પછી સિક્યુરિટી, કમ્ફર્ટેબલ ઝોન, એના સિવાય કાંઈ નથી. એટલે આપણે અત્યારે ભ્રમણામાં છીએ કે આપણને પ્રેમ છે, તો પ્રેમ હોય તો પછી એ ક્રોધ કરે છે તો આપણે પ્રેમ કેમ નથી બતાવતા? જો ખરેખર પ્રેમ હોય તો એમ કેમ કરી? એ અમુક એટલે વિચારકો એવું કે તમે પ્રેમ આપો તો સામેના લોકો પ્રેમથી વર્તશે. ના, વર્ષે ઈ તમે અપેક્ષા રાખો ને, માનો કે એ નો બને તો શું કરો તમે? તમે માનો કે પ્રયોગ કરો છો અને ઓલો માણસ તો હાવ બેહોશ છે, એની તો હવે તમે સાંભળ્યું છે કે એટલે એવી રીતે ન કરાય. મારી અંદર પ્રેમ પ્રગટ કરવો છે, એ ભાવના તમે રાખો. એ બીજાને જે કરવું એ કરે, મારે પ્રેમ પ્રગટ કરવો છે એ ટાઈપ. એટલે એનો અર્થ એમ નહીં કે તમે અસત્ય સહન કરો કે એવું, એનો કહેવાનો અર્થ નથી. સાચું હોય તો તમે સારા શબ્દમાં, સારી ભાષામાં, સારી રીતે માન આપીને એનો અહંકાર ગવાય નહીં, એવી રીતે કરી શકો. એ રીતે આપણે કોઈ જ વસ્તુ સહન કરીએ, થોડા સમય સુધી સહન કરીએ, જ્યાં સુધી આપણી કેપેસિટી હોય. પછીનો સમય એક એવો આવે જ્યારે બ્લાસ્ટ થવા માટે અથવા તો એ બહુ આપણે એકદમ ચૂપ થઈ જઈએ, તો એ ન થાય એ માટે, અથવા તો આપણને એ ભાવત ન જાગે એ માટે આપણે શું કરી શકીએ? એટલે તમે એમ કહો છો કે એક વ્યક્તિ આપણી હારે સારી રીતે વર્તતી નથી એમ, એટલે અને આપણે અમુક સપ્રેશન કરવું પડે છે અંદર, આપણી અંદર, એમ જ ને? બરાબર છે. અને સપ્રેશન કરવું પડે છે, પછી છેલ્લે કાં બ્લાસ્ટ થઈ જાય ને કાં મૌન થઈ જાવ, એમ તમે કહો છો. એટલે ઓમ કુદરત આપણને એવું કહેવા માંગે છે, માનો કે હવે આ સિચ્યુએશન તમારે આવી, તો આ સિચ્યુએશનને કોઈ પણ જાતના આપણા અંદરના રિએક્શન વગર કેવી રીતે પસાર કરવી એ કુદરતનું ધ્યેય છે. એટલે તમે હવે જીવન જીવવાની એવી કળા શીખો કે દાખલા તરીકે જે બોલે છે, જે આપણી હારે કંઈક વ્યવહાર કરે છે, બોલે છે, હવે આપણે સહન નથી કરવાનું. પહેલી વસ્તુ છે કે સહન નથી કરવાનું. આપણે એવી યોગ્ય ભાષા શીખવી છે, એવો યોગ્ય સમય ગોતવો છે કે જેની અંદર આપણને જે પ્રશ્ન અંદર થાય છે એને સારી ભાષામાં, સારી રીતે, યોગ્ય સમયે એને કહી શકીએ. ભગવાન છે ને આપણને જીવન જીવવાની કળા શીખવાડવા માટે મૂંઝવણમાં નાખે છે. બીજા લોકો આગળ વ્યવહાર ખરાબ કરાવે છે, એના દ્વારા તમને પ્રેમનું તત્વ શીખવાડવા માંગે છે, સમ્યકતાનું તત્વ શીખવાડવા માંગે છે, એના માટે એ કરે છે. હવે તમારે એને ગોતી કાઢવું જોઈએ કે તમારે કેવી રીતે કરવાનું છે. સહન નથી કરવાનું. સહન કરશો તો બ્લાસ્ટ થશે, અથવા તો તમારું હૃદય છે ને બંધ થઈ જશે. એના માટે અણગમો થઈ જશે. એટલે એ ટાઈપનું નથી કરવાનું. એ ટાઈપનું કરશો તો તમારા હૃદયનો પ્રવાહ છે બંધ થઈ જશે, તો જીવન જીવવાની મજા નહીં આવે. એ ટાઈપ.
કુદરત જે આપણને સિચ્યુએશન બનાવે છે ને એમાં એ એમ કે છે આમાંથી કેવી રીતે પ્રેમપૂર્ણ રીતે, આનંદ રીતે, રિલેક્સ રીતે, સમજપૂર્વક કેવી રીતે નીકળી જવું એ તમે ગોતી કાઢો એમ કે છે. એટલે આપણને વધારે પ્રેમની માગણી કરે છે કે તમે તમને મદદ કરો, તમને પોતાની તમારી જાતને મદદ કરો. તમે એમ સમજો કે એક વ્યક્તિ બોલે છે ને આપણને રિએક્શન આવે છે એક વ્યક્તિને. હવે એક વ્યક્તિ બોલે છે ને રિએક્શન આવે છે એવું નથી. જેટલી વ્યક્તિ તમને કંઈક પણ બોલશે ને એ બધા રિએક્શન તમને આવવાનું છે. તો હવે રિએક્શન એ તમારો સ્વભાવ છે. તો હવે રિએક્શન એટલે વ્યક્તિ તો બેહોશ છે, એ એટલી બધી સેન્સિટિવ તો છે નહીં, તો એ તો આમ જ કરવાની છે. તો આપણે હંમેશા માટે દુઃખી રહેવું, આપણે આપણા દુઃખમાંથી આપણને બહાર કાઢવું છે એમ.